ખૂબ ખૂબ આભાર. ગુજરાતનું પાટનગર એવું ગાંધીનગર, અને આજ ગાંધીનગર મહાનગરની સામાન્ય ચૂંટણી પ્રસંગે આજની આયોજિત મીટિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી, અમારા સૌના માર્ગદર્શક, પૂર્વ સાંસદ માનની રાજુભાઈ પરમાર, વિધાનસભા ગૃહના અમારા સન્માનની સાથી, ખૂબ તજજ્ઞ વક્તા અને સરકારી નબળાઈઓની નાડ પારખી ગાંધીનગરથી આખા ગુજરાતની ચિંતા કરનારા સન્માનની સાથી ડોક્ટર સીજે ચાવડા, પૂર્વ મંત્રી અમારા માર્ગદર્શક ડોક્ટર દિનેશભાઈ પરમાર, વિધાનસભા ગૃહના અમારા સન્માનની સાથી, આક્રમક નેતા અને આજ મારા માટે સમયદાન આપ્યું એવા સન્માનની સાથી ભાઈ શ્રી નૌશાદભાઈ સોલંકી, પ્રદેશ કોંગ્રેસના અગ્રણી માનની તરુણભાઈ વાઘેલા, એવા જ પ્રદેશ અગ્રણી અને આ ગાંધીનગરનું ઘરેણું ખૂબ વર્ષોથી જેની સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, મોટા ભાઈ માનની નિશિતભાઈ વ્યાસ, પ્રદેશ અગ્રણી માનની ડોક્ટર જીતુભાઈ પટેલ, ગાંધીનગર કોર્પોરેશનના પૂર્વ વહીવટી વડા અને આપણા પરિવારના સાથી માનની અમરાણી સાહેબ, માનની વંદનાબેન, એવા જ તેજીલા વક્તા માનની જયરાજસિંહભાઈ, શહેર કોંગ્રેસના પ્રમુખ, મહાનગરના પ્રમુખ માનની કૌશિકભાઈ શાહ, માનની પ્રદીપસિંહભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય સન્માનની સાથી કામિનીબા, શૈલેન્દ્રસિંહભાઈ, જયદીપભાઈ, પ્રેમબા હાડા, નિમેશભાઈ, લાલભાઈ સહિત ગાંધીનગરમાંથી ઉપસ્થિત પરિવારના સૌ મોભીઓ, સ્નેહીઓ, સજ્જનો અને સાથીઓ. મારી અગાઉના વક્તાઓએ ખૂબ બધી વાત કરી છે, હું તો વિનંતી કરવા આવ્યો છું. એક ગામનો કાર્યકર્તા, ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગરના સૌ શિક્ષિત સાથીઓને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. 25 વર્ષથી સતત અને સળંગ સત્તાના મદમાં શાસકોની અંદર અહંકાર છે. એ અહંકારને ઓગાળવાનું કામ આવતી 3જી તારીખે મારું આખું ગાંધીનગર 18 વર્ણ હારે મળીને કરે એવી એક ગામડાના કાર્યકર્તા તરીકે વિનંતી. ક્યાંય વર્ગ વિગ્રહના બીજ રોપીને, ક્યાંય જાતિ ધર્મ ભાષાની વચ્ચે લડાવીને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા શાસકો, એના ઉપર લગામ કસવાનો સમય આવ્યો છે. આજ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે વીતેલું 1.5 વર્ષ આખી દુનિયા પોતાના નાગરિકોને બચાવવા માટે ટેમ્પરરી દવાખાનાઓ ઊભી કરી રહી હતી, ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફની ભરતી કરી રહી હતી, દવા, ઇન્જેક્શન, એમ્બ્યુલન્સ કે ઓક્સિજન માટેની ચિંતા કરી રહી હતી. આખી દુનિયા આ કોરોનાની મહામારીએ જાણે કે આપણી માથે મોત ઊભું હોય. એક માં દીકરાને હાથ ન અડાડે, દીકરો બાપને મહાણે વળાવા જાતા બીવે એવા કપરા દિવસો. ઈ કપરા દિવસોની વચ્ચે દુનિયા જ્યારે આરોગ્ય સેવાઓને સુદૃઢ કરવા કામે લાગી હતી, ગુજરાતના પનોતા પુત્ર અને માનની પ્રધાનમંત્રી શ્રીની સૂચનાથી ગાંધીનગરમાં બેઠેલી રિમોટ કંટ્રોલ સરકાર આપણને તાલીઓ વગાડાવી, થાલીઓ વગાડાવી. વગાડી જ નહીં, દુનિયા સારવારની ચિંતા કરી રહી હતી, આપણે તાળી અને થાળી વગાડવામાં કિંમતી સમય વેડફી નાખ્યો. એનું પરિણામ ગાંધીનગર સહિત આખા ગુજરાતે ભોગવવું પડ્યું.
આ મંચ ઉપરથી જવાબદારીપૂર્વક કહું છું, માહિતી અધિકાર કાયદા નીચે આ ગાંધીનગરના આંકડા પણ મેં મેળવ્યા. જાન્યુઆરી 19 થી ફેબ્રુઆરી માર્ચ કોરોના પહેલાના દિવસોમાં સરકારી ચોપડે 2851 મૃત્યુ નોંધાયેલા હતા. માર્ચ 2020 થી લઈ અને એપ્રિલ 2021 આ કોરોના કાળમાં 4030 જેટલા મારા ને તમારા સ્વજનો એ ડેથ રજિસ્ટરે નોંધાણા. સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ આ ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગરમાં 1179 જેટલા વધારાના લોકો મૃત્યુ રજિસ્ટરે નોંધાણા. એનો મતલબ કે આ અહંકારી શાસકો તાળી થાળી વગાડવામાં વ્યસ્ત રહ્યા અને આ ગુજરાત સરકારના નાક નીચે ગાંધીનગરમાં અગર 1179 જેટલા લોકોએ ઓક્સિજન વગર દવાખાને ખાટલો ન જડે, ઓક્સિજનનો બાટલો ન જડે, 108 ને ફોન લગાવીને હોસ્પિટલે લાંબી લાંબી લાઈનોમાં આપણે સ્વજનો ગુમાવવા પડ્યા ને તો એનો જવાબ માંગવાનો સમય આવ્યો. આ ગાંધીનગરે 1150 કરતા વધુ લોકોને ગુમાવ્યા. મારા સાહેબ, તમે પાટનગરમાં બેઠા છો. સૌથી વધુ આરોગ્યની સુદૃઢ સારવાર જે મહાનગરોની અંદર છે ત્યાં પણ માણસોને મૂક્યા નહીં. આ કોરોનાએ કોંગ્રેસ વાળાને કવડી ગયો, ભાજપ વાળા બચી ગયા એવું થયું નહીં. આ કોરોના મુસલમાનને કવડી ગયો અને હિન્દુ બચી ગયા એવું થયું નહીં. આ કોરોના ગામડા વાળાને કવડી ગયો અને શહેર વાળા તમે બચી ગયા એવું થયું નહીં. આ કોરોના ગરીબ માણસોને ભરખી ગયો અને અમીર માણસો બચી ગયા એવું પણ થયું નહીં. હે, આ કુદરતના પ્રકોપે આરોગ્ય સારવારની ઉણપથી મારે ને તમારે ગાંધીનગરમાં સ્વજનો ગુમાવવા પડ્યા. આખા ગુજરાતના 18,000 ગામડામાં 3.25 લાખ કરતા વધુ લોકોને કોરોના ભરખી ગયો. કેટલી માના ખોળા ખૂંદનારા ગયા, કેટલી મારી બહેનોના ચૂંડલા ખંડિત થયા, કેટલાય ગવઢિયાઓને ગઢપણની લાકડી તૂટી ગઈ. મારા બાપ, કેટલી ઉભરતી પ્રતિભાઓએ બાળકો મા બાપ વિહોણા થયા. એની નિહાળની ફી કેમ ભરાય ને એની આજ ગુજરાતના કેટલાય પરિવારો ચિંતા કરી રહ્યા છે. યાદ કરો એ દિવસો, મહાને લાંબી લાંબી લાઈનો લાગી હતી. માણસ સ્વાભિમાન ભેર જીવી તો ન શક્યો, પણ એને અંતિમ યાત્રાએ પણ એનું સન્માન જાળવવામાં ક્યાંય આ સરકાર ચૂકી હોય એવી સ્થિતિ આખા ગુજરાતમાં પેદા થઈ હતી ને એનો જવાબ ગાંધીનગરના જાગૃત મતદાતાઓ આપે એવું વિનંતી કરું. કોરોનાની પહેલી લહેર ગઈ, બીજી લહેર ગઈ. માફ કરજો, હું વર્ષ દિવસ પહેલાથી કહેતો તો હમણાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધું કે આ કોરોના મારા ને તમારા જીવનનો હિસ્સો બની ગયો છે. ખૂબ લાંબી લડાઈ લડવા આપણે સૌએ તૈયાર થવાનું છે. દુનિયાના કેટલાય દેશ 8મી, 9મી, 10મી લહેરમાં ફસાઈ ગયા છે. ત્યારે ગઈકાલ તો આપણે નહીં સુધારી શકીએ, પણ આવતીકાલને સુધારવા માટે આ સરકારને જગાડવી જરૂરી છે. અને આ સરકારને જગાડવા માટે 3જી તારીખે કાન આંબળવાની તક ગાંધીનગર મહાનગરના પ્રબુદ્ધ લોકોને મળી છે. મારી 2 હાથ જોડીને વિનંતી છે, આ સરકારની આંખ ખોલવા એના વિરુદ્ધમાં એક બટન તમે દબાવી દેશો ને, આ કમળને કચડી નાખશો, ભાજપને જડમૂળથી સાફ કરી નાખશો, તો મારી તમારી પેઢીની આવતીકાલ સુધરશે. ગાંધીનગર મહાનગર કોંગ્રેસે તમારી સાથે એક સંકલ્પ પત્ર સાથે આ યાત્રા ગાંધીનગરની વિકાસ યાત્રાને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસની કરણી અને કથની એક છે, કોંગ્રેસ જે કહેશે એ કરી બતાવશે. અમુક લોકો દી ઉગે અને સૂરજ આથમે ત્યાં સુધીમાં 10 વખત ખોટું ન બોલે, વારંવાર ખોટું ન બોલે તો એની માના હમીને રાતે નીંદર નથી આવતી. 10 વખત ખોટું બોલવાનું, વારંવાર ખોટું બોલવાનું. ડોક્ટર સાહેબ, આ વાયદાનો વેપાર થયો પણ વલણ ચૂકવાનું નહીં, અને એનું પરિણામ આજ ગુજરાતના 18,000 ગામડાએ ભોગવ્યું. ગાંધીનગર મહાનગર કોંગ્રેસનો સંકલ્પ છે કે તમારા આશીર્વાદથી ગાંધીનગર કોર્પોરેશનમાં પૂર્ણ બહુમત સાથે કોંગ્રેસ બેસશે, અને પૂર્ણ બહુમત સાથે કોંગ્રેસ બેસશે ને તો અમે 1.25 વર્ષથી કહેતા આવીએ કે આ કોરોના કાળમાં એક તરફ મંદીની મોકાણ છે, મોંઘવારીનો માર છે, બેરોજગારી ભારોભાર છે, નોકરીઓ છીનવાઈ રહી છે, બચત ફસાઈ ગઈ છે, ખાનગી દવાખાનાઓમાં લૂંટાઈને ખિસ્સા ખાલી થઈ ગયા છે, છોકરાઓની ફી કેમ ભરવી એની ચિંતા છે. ડોક્ટર સીજે ચાવડા, આ ગાંધીનગર તમારા નેતૃત્વમાં કોર્પોરેશનની અંદર આશીર્વાદ આપવાનું છે. અમે અમરેલીથી ગાંધીનગર આવીએ ને તો આ રસ્તામાં ગાંધીનગર વાળા આડા ઊભા ન રહે એટલો મને તો તમારા ઉપર વિશ્વાસ છે. ગાંધીનગરના લોકો પણ તમારા ઉપર વિશ્વાસ નથી. કોંગ્રેસ નું કોર્પોરેશન બનશે તો આ ગાંધીનગર મહાનગરમાં બાળ મંદિરથી ચાલુ કરી અને 12મા ધોરણ સુધી વિનામૂલ્યે બાળકોને શિક્ષણ મળે ને એવી વ્યવસ્થાનો પાયો, એનો દાખલો ગાંધીનગરમાં નાખવાનું કામ કોંગ્રેસની સરકાર કરવાની. કોરોના કાળમાં સરકારે કીધું ઘરમાં રહો, સલામત રહો. આપણે ડાયા ડમરા થયા, હાંડદી ઘરની અંદર પુરાઈ ગયા, લાઈટના બલ્બ ચાલ્યા, પંખા હાલ્યા, એસી હાલ્યા, ટીવી હાલ્યા. 500 રૂપિયા લાઈટનું બિલ આવતું હતું, એના 5,000ના ફરફરિયા ઘરે આવ્યા જ નહીં. હવા વરસથી અમે કહીએ છીએ કે સરકાર, મારો ગુજરાતનો સામાન્ય માણસ, એના ખિસ્સા ખાલી થઈ ગયા છે, એના વીજળી બિલ હાફ કરો. આ ભણના દીકરાઓ મારી વાત સાંભળતા નથી. ગાંધીનગર વાળા એનો કાન સાંભળજો. તમે ગાંધીનગરમાં કમળને કચડી નાખશો ને, ગુજરાતના 6.25 કરોડ લોકો આશીર્વાદ દેહે. ગાંધીનગર મહાનગરમાં કોંગ્રેસનું શાસન આવશે ને, મને વિશ્વાસ છે કે મારા સાથીઓ સાથે મળી અને આ કોરોના કાળમાં તમારા વીજળી બિલ હાફ થાય ને એના માટે હાથ લંબાવશે. ગાંધીનગર કોર્પોરેશન આવશે તો આ કોરોના કાળની અંદર ખિસ્સા ખાલી થયા છે સાહેબ. સ્થાનિક કરવેરા માફ કરવા માટે નો પાયો પણ કોંગ્રેસના શાસકો તમારા આશીર્વાદથી આવતા દિવસોમાં નાખશે. કપરા કાળમાંથી પસાર થવું છે. સ્થાનિક કરવેરા માફ થાય, વિનામૂલ્યે શિક્ષણ પ્રાપ્ત થાય, વીજળીના બિલ હાફ થાય તો આ કપરા કાળમાં આપણું જીવન જીવવું સરળ થાય એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ગાંધીનગર તો હરિયાળું નગર છે, પણ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસકો આ હરિયાળા ઝાડમાં પત્તા ઉપર પાણી નાખે છે અને મૂળ સુકાઈ ગયા છે. મૂળ લીલા પત્તા ઉપર પાણી નાખનારા અહંકારી શાસકો, તમે મુઠ્ઠીભર માણસોને માલામાલ કર્યા. મારો નાનો માળા એને હાથે તાવડી ટેકો લઈ જાય છે, 2 ટાણા ચૂલો કેમ સળગાવો એની ચિંતા છે. ત્યારે આ નાના ગરીબ મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા કરનારી કોંગ્રેસને તમારા આશીર્વાદ મળે ને એવી વિનંતી કરું છું. કોંગ્રેસ આવશે, ગાંધીનગરમાં હરિયાળી છવાશે. કોંગ્રેસ આવશે તો રખડતા ઢોરની રંજાડમાંથી મુક્તિ અપાવશે. સીધે સાહેબ, ગામડાનો માણા, ખેડૂતનો દીકરો, ગામે ગામ જાવ, મોંઘા ખાતર બિયારણ દવા પછી જેવા છોડે કોળ કાઢે અને જેવી હરિયાળી ફૂટે ને રોજના મૂળના આપી જાય.
ગામે ગામ ખેડૂતો કે પરેશભાઈ આ રોજડામાંથી મુક્તિ અપાવો ને. આ ગાંધીનગર આવતા શીખો પછી હવે મારે એને કેવું પડે છે કે ભાઈ આ રોજડાઓનો ત્રાસ ખાલી ગામડામાં નથી રહ્યો, ગાંધીનગરમાં રોજડાઓ મીઠા છે. સરકારથી આગળ આવી ત્યાં પાટિયું માર્યું હોય કે ભાઈ રોજથી સાવધાન. ગાંધીનગરના 11 વોર્ડમાં આપણી સોસાયટી મોહલ્લા ગલીની અંદર મારી ગુજરાતની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ, હું ને તમે જેને વંદની માતા તરીકે પૂજીએ છીએ, સવારે નીકળીએ તો ઘરે ગરવામાંથી એને રોટલીનું બટકું લઈ મારી ગાવડીના મોઢે મૂકી પગે લાગીને બહાર નીકળનારી આ ગુજરાતી સંસ્કૃતિ, આ ગાંધીનગરમાં કહું છું કે મારી ને તમારી માવડી જે ગાયની આ દેશમાં પૂજા થાય છે એને પ્લાસ્ટિક ઉપર જીવન શું કામે કાઢવું પડે છે? એના પેટની અંદર પ્લાસ્ટિકના 2-3 કિલોના ગઠ્ઠા ભેગા શું કામે થયા છે? ગાંધીનગરમાં કોંગ્રેસની સરકાર આવશે તો આ રખડતા ભટકતા જે જાનવરો છે ને એના માટે ગૌશાળા, કોર્પોરેશન સંચાલિત ગૌશાળા હશે. રખડતા ભટકતા જે ઢોર હશે એને ગૌશાળાની અંદર માન સન્માન ભેર લાવવામાં આવશે. આપણી શહેરી મૂલાની અંદર રખડતા ભટકતા ઢોરની રંજાડ બંધ થાય અને મારી તમારી માવલડી સમાન ગાયું છે ને એના પેટમાં જે પ્લાસ્ટિકના ગઠ્ઠા છે ને એમાંથી એને મુક્તિ મળશે. આ ગૌ માતાની સંસ્કૃતિ ને સલામતી માટે આપ સૌ 3 તારીખે મતદાન કરજો. હું તો સીજે સાહેબ 2010 સુધી નોકિયાનું C5 નામનું ડબલું વાપરતો. આ એન્ડ્રોઈડ ફોન તો 10 પછી સમજ પડી. ગામડાનો માણા ઉત્સાહી, નવા આવિષ્કારોનો સ્વીકાર કરું. પેજર આવ્યું, 14,000 રૂપિયાનું પેજર લીધું. આયા પટ્ટામાં ભરાવીને ગામમાં ફરીએ, વટ પડે, મેસેજ કોક મોકલે પછી બિલ આપણે ચૂકવવું પડે, આમો ફોન કરવાનો. આજ જમાનો બદલાણો છે, સમયની મર્યાદા છે, ઘણી બધી વાતો કહી શકાય, પણ જે દેશની અંદર કબૂતરના ગળે ચીઠીઓ બાંધીને સંદેશા વ્યવહાર થતો હતો ને એ દેશમાં આજ ગાંધીનગરની અંદર કોઈ ઘરે ઘોડિયામાં હિંચકતું બાળક હાથમાં મોબાઈલથી દુનિયાને મુઠ્ઠીમાં લઈને ફરતું થયું. એનો પાયો કોંગ્રેસે નાખ્યો છે. આજ મારી નવી પેઢીના જવાનિયાઓ 1 GB, 2 GB, 5 GB માટે થઈને ખિસ્સા ખાલી હોય. ગાંધીનગરમાં તમારા આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે તો ગાંધીનગર આખા ગુજરાતમાં પેલું વાઈફાઈ સિટી બને એનો સંકલ્પ લઈને કોંગ્રેસ આવતા દિવસોમાં આગળ વધે. કર્મચારીઓનું પાટનગર છે. અમે ગઈકાલે જ હું સીજે ચાવડા સાહેબને વિધાનસભામાં ધડબડાટી બોલાવી. ક્યાં આ લટકતી તલવારે અનસિક્યોર જોબથી ગુજરાતના લાખો યુવાનોનું આ ભાજપની સરકાર 15 વર્ષથી શોષણ કરે. સાહેબ અમારી અહીંયા કહેવત છે, માલ ખાય મદારી, માલ ખાય વાંદરો. મોટા માણસો મૌખિક સૂચનાથી કરાર આધારિત કર્મચારીઓની સહી કરાવે, આઉટસોર્સથી નિમેલા કર્મચારીઓ પાસે ખોટી સહી કરાવે. સજા થાય તો એ નાના કર્મચારીઓની થાય અને જો ઉપરવાળાનું ન માને ને તો એની નોકરી જાય. આ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ અપાવવા માટે 3 તારીખે સૌ સમજી વિચારી અને મતદાન કરજો. ખૂબ બધા મુદ્દાઓ લઈને આવ્યો તો નોટબંધીના નાટકથી ચાલુ થયેલી ભારતીય જનતા પાર્ટીની યાત્રા
જીએસટી ની ઝંઝટે આ દેશના નાના વેપાર ઉદ્યોગને ભાંગીને ભૂકો કરી નાખ્યા. કાયદો બનાવ્યો એને ખબર નથી કે જીએસટી હું, જેને અમલીકરણ કરાવવાનું એને ખબર નથી કે જીએસટી હું, જેને અમલ કરવાનો એને ખબર નથી કે જીએસટી હું. આ જીએસટી ની ઝંઝટથી આજ નાના વેપાર ઉદ્યોગ ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે. અને એમાં ઓનલાઈન વેપારનું આક્રમણ છે ને એને ગુજરાત ની અર્થવ્યવસ્થાને તબાહ કરી છે. ત્યારે આખા ગુજરાતને બચાવવા માટે ગાંધીનગર સમજી વિચારીને મતદાન કરો. મારી બહેનો, મને એકવાર પ્રધાનમંત્રી બનાવો, 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો. સાંભળ્યું તો નહીં? સીધે સાહેબ, આ ગાંધીનગરમાં તો બેનું બધી હોશિયાર, તો તમને ટકાવી રાખ્યા. અમારી ગામડાની બેનું બિચારી બહુ ભોળી. મારી બેનું એટલું કીધું ત્યાં તો હરખ પદુડી થઈ અને બધી બેનુએ આખું વિચિન કમળના બટન દબાવ્યા. એના ભાઈ ગાંધીનગર બેઠા હતા ને એને દિલ્હી. હવે તમને પૂછવું છે, આ તમારા 15 પૈસાનું પોસ્ટકાર્ડ એના 50 પૈસા થયા, તમે આખું વિચીને બટન દબાવ્યા ને એમાં અમારા ભાઈઓના વાહા ભાંગી ગયા. એક તરફ વેપાર ધંધા ભાંગીને ભૂકો થયા છે, નોકરીઓ છીનવાઈ રહી છે, બચત ઘસાઈ ગઈ છે, ખિસ્સા ખાલી છે, તાવડી ટેકો લઈ ગઈ છે. ખેડૂતનો દીકરો, અમને પોષણક્ષમ ભાવ નથી મળતા અને તમે શહેરમાં સુધરી ગયેલા લોકો, તમને કાંઈ સસ્તું નથી મળતું. હમણાં જ અમદાવાદમાં એક દુકાને ગયો કે ઓર્ગેનિક કઠોળ, અમારા બાપા 3 મહિના મહેનત કરે, મોંઘા ખાતર બિયારણ દવા અને ચણા પકવીને બજારમાં વેચવા જાય તો 700 રૂપિયા મણ વેચાય. અને સીજે સાહેબ, ત્યાં ઓર્ગેનિક ચણા 500 ગ્રામના 85 રૂપિયા, કિલોના 170, 20 કિલોના 3400. અમારા બાપ દાદા 20 કિલો ચણા 700 માં વેચે અને તમે 3400 માં ચણા ખાવા મજબૂર થવા વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય છે? અને બધાને ઓળખી ના વખત ઠોકી ના. તમારા ભાઈને દિલ્હી મોકલા. કોંગ્રેસની સરકાર હતી, 379 રૂપિયામાં ગેસનો બાટલો આવતો તો તમારા ભાઈને હરખ પદુડા થઈને દિલ્હી બેહાર્યા. અમારા ભાઈઓની કમર તોડી નાખી. ગેસનો બાટલો 900 950 ધ્યાન. દિવાળી આવતા એક બાજુ 1000ની નોટ બંધ કરી અને બીજી બાજુ 1000 રૂપિયા ગેસના બાટલા થવાની સંભાવનાઓ છે. આને રોકવા માટે તમે મતદાન કરજો. बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार आ लाइवा $143 નું ક્રૂડ મળતું હતું ત્યારે પણ 74 થી વધુ મોંઘું ક્યારેય પેટ્રોલ નહોતું થયું. 56 રૂપિયા લીટર કરતા વધુ ક્યારેય ડીઝલ નહોતું થયું. મારા સાહેબ, આજ કોઈ ગરીબ માણા, મજૂર માણા રોજગાર માટે દર ભટકે ને પેટ્રોલ પંપે જાય ને તો લીટરમાં હોની નોટ ખર્ચાઈ જાય છે. આઝાદીના ઇતિહાસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એક ત્રાજવે તોડો ને તો હરખા થાય. આવી સ્થિતિમાં આ દેશને પહોંચાડવાનું પાપ કરનારી આ ભારતીય જનતા પાર્ટીની આંખો ખોલવા માટે તમે મતદાન કરજો. આપ સૌ ખૂબ જાગૃત મતદાતાઓ છો, શિક્ષિત મતદાતાઓ છો, સમજુ મતદાતાઓ છો અને એટલે વિનંતી કરી જાઉં છું. સાહેબ, અમે ગામડાના માણા, કોઠા હુજ 17ની ચૂંટણીમાં નાભીનું નિશાન માર્યું હતું. શહેરવાળા થોડાક સુધરી ગયા હતા ને, ઘરમાં પંખો લેવો હોય તો એક ઓરિયન્ટનો મંગાવે, બીજો ઉષાનો મંગાવે, ત્રીજા સમજી વિચારીને ઘર આખું હારે પર્યાણ કરજો. નાભીનું નિશાન મારશો ને તો આ સમસ્યાનું સમાધાન થશે. 98માં રાજપા થયું, પછી 7માં મજપા થયું, 2012માં જીપીપી ગુજપા થયું. હવે મારા ને તમારા સરકારના નિષ્ફળતા વિરોધી મતોને વેચવાનું ષડયંત્ર
દિલ્હીમાં બેઠેલી બે સરકારોએ કર્યું છે. એક આંદોલનના પાયા ઉપર દિલ્હીની ગાદી કબજે કરનારી આપ, જેણે દિલ્હીને પૂર્ણ સ્વરાજનું સપનું દેખાડ્યું હતું, અને આજ 5 વર્ષ પૂરા નથી થયા ત્યાં આપણા સાહેબને મોકલા ને એને ગવર્નર રાજ ઠોકી બેહાડ્યું. શીલા દીક્ષિતના શાસનમાં જ્યાં સરળતાથી તાલમેલ સાથે દિલ્હીનો વિકાસ થતો તો સાહેબ પૂર્ણ સ્વરાજના સપના સાથે શાસનમાં બેઠેલી આપ આજ ગવર્નર રાજનો શિકાર બની ગઈ છે. અને મને એટલે શંકા છે કે આ દિલ્હીમાં બેઠેલી ઉપલી નીચલી બે સરકાર એની સમસ્યાઓના સમાધાન માટે ક્યાંક આપણી સમસ્યાઓની હોળી ન કરી નાખે એ સમજી વિચારીને મતદાન કરવું. સાહેબ ગાંધીનગરમાં એક દિવસ આટો મારવા ગયો, ટોપી પહેરીને અમુક મિત્રો ફરતા હતા. મેં પૂછ્યું ભાઈ ક્યું કામ? ગુજરાતના ગામડામાંથી અલગ અલગ લોકોને આજ ગાંધીનગરમાં ઉતાર્યા છે. બહારના ટોળાઓ આવીને આ ગાંધીનગરના સમજુ લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને, મારી પાર્ટીને, અમારા નેતૃત્વને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે છેતરાવાના નથી. 3જી તારીખે મતદાનનો દિવસ છે. 3જી તારીખે મતદાનનો દિવસ છે. હવે આપ હોય કે હોય ભાજપનું પાપ, 3જી તારીખે યાદ રાખજો. તમારા ઘરે આવે આપ કે હોય ભાજપનું પાપ, 3જી તારીખે કરી નાખજો સૌને સાફ. તમારી ઘરે આવે આપ કે હોય ભાજપનું પાપ, 3જી તારીખે સમજી વિચારીને સૌને કરી નાખજો સાફ. તમને લાગતું હોય મંદીની મોકાણ છે, મોંઘવારીનો માર છે, બેરોજગારી અપરંપાર છે, સરકારનો અત્યાચાર છે, સરકારી કચેરીએ ભ્રષ્ટાચાર છે, નફાખોરી અને કાળા બજારીએ માજા મૂકી છે, કર્મચારીઓનું શોષણ થાય છે, ડ્રગ માફિયાઓનું દૂષણ મારી તમારી પેઢીની ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે. એક બાજુ ફી માફિયા ખુલ્લેઆમ ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે. મિલકત માફિયાઓથી મારા ને તમારા બાપ દાદાની વારસી મિલકતો જોખમમાં છે. તમને લાગતું હોય કે સાયબર માફિયાઓ મારા ને તમારા પરસેવાની કમાણી બેંક ખાતામાંથી બારોબાર વટાવી જાય. એક તરફ ખનીજ માફિયા કુદરતી સંપત્તિને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. કર શોષણ વધી રહ્યું છે અને સરકારનો અહંકાર ઓગળતો નથી. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે. એકમાત્ર વિકલ્પ. તમને લાગતું હોય કે આ સમસ્યાઓથી હવે ગુજરાતની પ્રજા, ગાંધીનગરની પ્રજા હાંફી ગઈ છે, તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે એનો એકમાત્ર વિકલ્પ હવે કાપ છે. કાપ, કોંગ્રેસ પક્ષ કાપ. આ સમસ્યાનો એકમાત્ર કાપ એ કોંગ્રેસ પક્ષ છે. હાથનું બટન દબાવજો, ગાંધીનગરને, ગુજરાતને આઝાદ કરાવજો. 100 સમસ્યાના સમાધાન માટે સરકારને બદલવાનું પહેલું પગથિયું એ ગાંધીનગર કોર્પોરેશન છે અને બીજા પગથિયે 22માં 18,000 ગામડાઓ તમારી સાથે ફરી પાછા ગાંધીનગરમાં આવશે. ગાંધીનગરમાં કોંગ્રેસનું શાસન છે. 22માં ગાંધીનગર અંદર તિરંગો લહેરાય. ચાલો ગાંધીનગરના નગરજનો ગુજરાતની સરકાર સાથે કદમથી કદમ મેળવી અને મારું તમારું પાટનગર એ ગાંધીનગરને વિશ્વના નકશામાં નવી ઓળખ ઊભી કરવા આપણે સૌ 3જી તારીખે મતદાન કરીએ. રખેને ચૂક કર્યા વગર સમસ્યાઓના સમાધાન માટે નાભીના નિશાન ઉપર તીર તાકીએ. હાથના નિશાન સામે બટન દબાવીએ અને મારા ને તમારા ભવિષ્યના સપનાઓને સાકાર કરીએ. આ જ વિનંતી સાથે આપ સૌએ બોલાવ્યો, સ્વાગત કર્યું અને સાંભળ્યો. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.